Welcome to Gnan Manchri Vidyapeeth Mahua. Standard 12, English medium, Gujarati medium, subject computer, chapter number 2, lecture number 2. Friends, in previous lecture, we discussed about the cascading style sheet, CSS. મિત્રો છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ CSS વિશે ડિસ્ક્રિપ્શન જોયું હતું અને એમના અંદર CSS ક્રિએટ કરવા માટેના સ્ટેપ્સ અને કઈ રીતે કમ્પોઝર સ્ટુડિયોનો ઉપયોગ કરી અને આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS બનાવી શકીએ એ આપણે જોયું હતું. અગેન બીજી વાત કરું તો CSS નો ઉપયોગ ઓર ધ યુઝ ઓફ CSS એમાં મેઇનલી ટુ કોપી ધ ફોર્મેટ ઓફ કન્ટેન્ટ. આપણે કોઈ પણ કન્ટેન્ટનું ફોર્મેટ કોપી કરવા માટે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકીએ. સેકન્ડ થિંગ, CSS ના ઉપયોગથી આપણે લોકોએ સ્પેસ બચાવી શકીએ. એટલે કે આપણે જે મેમરી સ્પેસ છે જે કમ્પ્યુટરને અંદર તમે ફોર્મેટિંગ કરવા માટે સેમ લાઈન ઘણી બધી વાર રિપીટેડ થતી હોય, ઘણી બધી વાર એકની એક વસ્તુ તમારે ફરીવાર લખવાની થતી હોય, તો એ વસ્તુ અથવા તો એ કોડિંગ આપણે ઘટાડી શકીએ, જેના પરિણામે આપણી પાસે રહેલ કમ્પ્યુટરની મેમરી સ્પેસ પણ ઓછી વપરાય અને આપણે લોકો એમનો પ્રોપર યુટિલાઇઝ કરી શકીએ. નેક્સ્ટ થિંગ હતી કે જે રીતે ઓછો સોર્સ કોડ થાય, એટલે કે એક જ વસ્તુ જે છે એને આપણે સિલેક્ટર એટલે કે કોઈ પણ એક ટેગના ઉપયોગથી આપણે CSS ક્રિએટ કરીએ અને CSS નો કોડ લખવાના બદલે આપણે ખાલી અપ્લાય કરતી વખતે એમને પર્ટિક્યુલર ટેગ જ લખવાની થાય, એટલે પરિણામે આપણી મેમરી સ્પેસ બચે અને તમારા ફાઇલ જે થાય, તમારું વેબ પેજ જે બને એ વેબ પેજની સાઇઝ ઓછી થાય અને ઓછી સાઇઝ થવાના કારણથી ઇન્ટરનેટમાં એટલે કે જ્યારે તમે વેબસાઇટ લોડ કરો ત્યારે સ્પીડીલી ઝડપથી ઈ પર્ટિક્યુલર પેજ લોડ થાય, જેથી તમારી લોડિંગ ટાઈમ જે છે એ પણ રિડ્યુસ થાય અને પ્રોસેસિંગ ટાઈમ જે છે એ તમારો ઇન્ક્રીઝ થાય. આ પ્રીવિયસ ચેપ્ટરનું આખું રિવિઝન હતું ઇન શોર્ટ. હવે નેક્સ્ટ આપણે લેક્ચર નંબર 2 શરૂ કરીએ તો એમના અંદર આપણે જે સ્ટડી કરવાના પોઈન્ટ છે એ છે જાવા સ્ક્રિપ્ટિંગ. જાવા સ્ક્રિપ્ટિંગ જે છે ઇટ ઇઝ અ સ્મોલ એન્ડ લાઇટ વેઇટ. જો પહેલી રિક્વાયરમેન્ટ તો એ જ થશે કે જાવા સ્ક્રિપ્ટિંગ નો રિક્વાયરમેન્ટ, એની જરૂરિયાત આપણે કઈ શું કામ પડી, તો એનું પહેલું સ્ટ્રોંગ રીઝન છે કે HTML કેન નોટ ગીવ ધ ફંક્શનાલિટી ઓર ફેસિલિટી ટુ ચેકિંગ ડેટા એઝ વેલ એઝ કાઉન્ટિંગ ઓર પરફોર્મ ધ મેથેમેટિકલ ફંક્શન. જો પહેલી વાત એ કે HTML ના અંદર ડેટા વેલિડેશન એટલે કે ડેટાની આપણે જે માહિતી અંદર ઇનપુટ કરીએ છીએ એની ચકાસણી કરવા માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં. બીજી વસ્તુ કે HTML તમને સિમ્પલ સ્ટેટિક વેબ પેજ બનાવવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સ્ટેટિક વેબ પેજ મીન્સ સિમ્પલ, આપણે જેમ કેમ PDF ફાઇલ હોય અને PDF ફાઇલને આપણે વ્યૂ કરી શકીએ, એમાં કોઈ જાતનો એડિટિંગ આપણે કરી ન શકીએ. સેકન્ડ થિંગ કે જ્યારે તમારી પાસે ડાયનેમિક પેજ હોય, મીન્સ ઇફ યુ હેવ ધ ડાયનેમિક પેજ, આપણે જુઓ અગાઉના લેક્ચરમાં સ્ટેટિક પેજ અને ડાયનેમિક પેજ કોને કહેવાય, એની ફંક્શનાલિટી કેવી હોય, એ બધી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. એ હિસાબથી હવે આપણે ફરીથી આ વસ્તુ રિપીટ કરતા નથી. તમારી પાસે ડાયનેમિક પેજીસ હોય તો એના અંદર યુઝરે માહિતી ઇનપુટ કરવાની હોય. ઇટ મીન્સ
with the interaction of user નું interaction થયા પછી જ નેક્સ્ટ એક્શન પરફોર્મ થતી હોય છે. તો એ હિસાબથી આપણે કન્સિડર કરીએ તો ડાયનેમિક પેજની અંદર when user insert data we have to check the data is perfect or not. એટલે આપણે જો જ્યારે ડાયનેમિક પેજની વાત કરીએ તો ડાયનેમિક પેજના અંદર યુઝર કોઈ પણ ડેટા ઇનપુટ કરે એટલે કે ડેટા નાખે આપણે એવું લખ્યું હોય એન્ટર યોર નેમ અને સામે મૂક્યું હોય રજીસ્ટ્રેશન ફોર્મમાં ટેક્સ્ટ બોક્સ તો એ પરિસ્થિતિની અંદર આપણે કમ્પલસરી તપાસ કરવી પડે કે આપણે તો પ્રોપર મેસેજ ત્યાં લખેલો જ છે એઝ એ ડેવલપર કે એન્ટર યોર નેમ. તો એ સમયે તમારે ચકાસણી એ કરવાની હોય યુ હેવ ટુ ચેક યુઝર એન્ટર વેલિડ યુઝર નેમ ઓર નોટ. એટલે આપણે એવું કીધું હોય કે તમે તમારું નામ એન્ટર કરો તો આપણે એ બી ચેક કરવું પડે સાથે કે જે એન્ટર કરેલું નામ છે અથવા તો ઇનપુટેડ નેમ જે છે એ નેમ પ્રોપર છે કે નહીં. પ્રોપર મીન્સ આપણે એવું ચેક કરી શકીએ ને પ્રોપરમાં કે નેમ જે છે એની અંદર કોઈ ન્યુમેરિકલ વેલ્યુ આવી જોવે નહીં એટલે કે નામની અંદર કોઈ આંકડાકીય માહિતી ન હોય કોઈનું નામ 1 2 3 ન હોય. હા એ તો આપણે કોમન છે તો આ વસ્તુ આપણે ચેક કરવી પડે કાં તો ઇન્ટેન્શનલી એટલે કે જાણી જોઈને એવું નામ એન્ટર કરે અથવા તો બાય મિસ્ટેક અથવા તો ભૂલથી એવું નામ ટાઈપિંગ કરતા કરતા એકાદો આંકડો થઈ ગયો હોય વચ્ચે એડ તો એ આપણે ચેકિંગ કરવું પડે. તો આ ફંક્શનાલિટી HTML ના અંદર નથી. સિમ્પલ HTML જ્યારે આપણે ક્રિએટ કરતા હોઈએ તો એમના અંદર તમે ડિઝાઇન કરી શકો CSS નો ઉપયોગ કરી અને સારું એવું ડિઝાઇનિંગ પરફોર્મ કરી શકો પણ એની અંદર આવું વેલિડેશન એટલે કે ચકાસણી કરી શકો નહીં. તો એનું સોલ્યુશન એ કે જે લેંગ્વેજ આવી ચકાસણી અથવા તો ચેકિંગ કરવાની ફંક્શનાલિટી મિકેનિઝમ ધરાવતી હોય એવી કોઈ લેંગ્વેજને આપણે અમુક પાર્ટ એક્સેપ્ટ કરીએ એટલે કે એનો થોડો ઘણો નાનો એવો એક ટુકડો આપણે લઈ લઈએ કે જેની અંદર આ મિકેનિઝમ હોય. આપણે ઉધાર માગી લઈએ. દાખલા તરીકે આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ તમને આપું તો આપણને ગણિત ન આવડતું હોય અથવા તો કાઉન્ટિંગ ગણતરી કરતા નથી આવડતી કેટલો હિસાબ થયો હોય તો આપણે શું કરશું કે કોઈ બીજો પર્સન હોય એને કઈક ભાઈ ઘડીક 2 મિનિટ તું આ જોઈ દે તો આ મને ખાલી આ કેલ્ક્યુલેશન કરીને કહી દે કેટલો હિસાબ થાય. તો આ જે ફંક્શનાલિટી છે ને આપણે કોઈ બીજા વ્યક્તિની પાસે કામ કરાવીએ એવી મિકેનિઝમ જે છે એ જાવા સ્ક્રિપ્ટિંગ આપણને પ્રોવાઈડ કરે. નેક્સ્ટ આપણે હવે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ એઝ પર યોર ટેક્સ્ટ બુક તો અહીંયા જુઓ તમને એનું ડિસ્ક્રિપ્શન આ બધી વસ્તુ આપેલી જ છે. HTML મૂળભૂત રીતે વેબ પેજમાં દેખાવ એટલે કે અપિયરન્સનું નિયંત્રણ કરવા માટે બને છે. જાવા HTML નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વાત થઈ એ પ્રમાણે કે HTML જે છે ઇટ પ્રોવાઇડ્સ ઓનલી ડિઝાઇનિંગ ફંક્શનાલિટી એટલે કે અપિયરન્સ જેનું દેખાવ બાહ્ય વેબ પેજનો જે દેખાવ હોય છે આવું વેબ પેજ એનો કલર છે આવા ટેક્સ્ટ છે અહીંયા ટેક્સ્ટ બોક્સ છે આવું અપિયરન્સ ને હેન્ડલ કરવા માટે કંટ્રોલ કરવા માટે આપણે HTML નો યુઝ કરીએ છીએ. પછી કહે છે the web pages designed using HTML were static and could not be changed after browser render them. એટલે આપણે જો એની અંદર HTML માં આપણે વાત થઈ મુજબ કે સિમ્પલ HTML નો ઉપયોગ કરશો તો ઈ ખાલી સ્ટેટિક પેજ જ ક્રિએટ કરે કે એકવાર તમારે ત્યાં વેબ બ્રાઉઝરના અંદર ક્રોમ કે ફાયરફોક્સના અંદર દેખાઈ ગયું પછી એમાં તમે કોઈ ચેન્જ કરી શકો નહીં. હા એક છે કે એનો દેખાવ જે છે એ સારો એવું ડિઝાઇનિંગ આપણે HTML ના અંદર કરી શકીએ. નેક્સ્ટ છે અહીંથી બીજી તરફ ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સારું સંવાદન અને દર્શનીય આલેખનની અપેક્ષા રાખતા થયા. એટલે કે આપણે જો અત્યારે કોઈ બી વેબસાઇટ હોય તો એનો લુક વાઇઝ એટલી બધી સારી ન હોય
તો આપણે એને પ્રિફર કરતા નથી. સેકન્ડ થિંગ કે ઇન્ટરેક્ટિવ એટલે કે ડાયનેમિક વેબસાઇટ નહીં હોય તો આપણને કંટાળો આવશે. એકલું બસ જસ્ટ ખાલી જોયા કરો અથવા તો રીડ કર્યા કરો તો એમાં યુઝર જે છે એ એક પ્રકારે કંટાળો અનુભવ છે. ઇટ ફીલ ધ બોરિંગ. તો આવી વસ્તુ અથવા તો આવું ઇન્ટરેક્ટિવ એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે આપણે શું કરવું પડશે? તો એની માટે છે hence thus the demand of more interactivity creates the need of a new web programming language. આપણે શું કરવું પડે? આવી વધારે જેમ યુઝરની રિક્વાયરમેન્ટ વધતી જાય એ પ્રમાણે આપણે શું કરવું પડે? તો કે એના અંદર એક એવો પ્રોગ્રામિંગ પાર્ટ, એક એવો પ્રોગ્રામિંગ ભાગ આપણે એડ કરવો પડે કે જેથી કરી અને યુઝર ઇન્ટરેક્શન થઈ શકે. સાથે સાથે યુઝર એટલે કે ઉપયોગકર્તાની જે કાંઈ બી જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. તો એની માટે આપણે શું કરવું પડ્યું? તો કે એક એવો પાર્ટ આપણે ડેવલપ કરવો પડે, આખો એક એવો ભાગ વિકસાવવો પડે કે જેથી કરીને આ બધા કામ એટલે કે જે યુઝરની રિક્વાયરમેન્ટ છે, ઉપયોગકર્તાની જેટલી જરૂરિયાત છે, એની જેટલી ડિમાન્ડ છે એ બધી ડિમાન્ડ આપણે પૂરી કરી શકીએ. તો એની માટે આપણે એક વેબ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે વેબ પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે વેબસાઇટની અંદર બી આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ. જે રીતે સી લેંગ્વેજ, જાવા, આ બધા પ્રોગ્રામિંગ છે, વીબી છે, તો આવા બધા પ્રોગ્રામિંગ કરતી લેંગ્વેજનો આપણે ઉપયોગ વેબસાઇટની અંદર કરવો પડે. તો આ જરૂરિયાતને ફૂલફિલ કરવા માટે અથવા તો ટુ ફૂલફિલ ધીસ ડિમાન્ડ ઓર રિક્વાયરમેન્ટ ઓફ યુઝર, નેટસ્કેપ ડેવલપ. જો અહીંયા ખાસ એક માર્કમાં પૂછાય છે હુ ડેવલપ ધ જાવા સ્ક્રિપ્ટ, તો એનો આન્સર છે નેટસ્કેપ. નેટસ્કેપ કંપની છે કે જે અત્યારે ખાસ કરીને નેટસ્કેપનું નેવિગેટર વેબ બ્રાઉઝર છે. તો એ રીતે નેટસ્કેપ કંપનીએ જાવા સ્ક્રિપ્ટને ડેવલપ કરી છે. અને જાવા સ્ક્રિપ્ટ એડ કરવાનું મેઇન રીઝન શું છે? તો કે ટુ એડ ધ વેબ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ. અહીંયા જો કીધું જ છે હેન્સ Netscape developed JavaScript. JavaScript is a scripting language that allows you to add programming aspects to your web page. JavaScripting એ વેબ પેજમાં પ્રોગ્રામિંગ પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, ભાષા છે. હવે જો સ્ક્રિપ્ટિંગની વાત કરીએ ને તો એમાં આપણે વાત થઈ છે એ મુજબ સ્ક્રિપ્ટિંગ નો મતલબ આપણે એવો કરવાનો છે કે જે વસ્તુ HTML માં નથી એને આપણે બીજી લેંગ્વેજમાંથી થોડા સમય માટે ઉધાર લઈ લેવાનું. આપણી પાસે જો કેલ્ક્યુલેશન, ડેટા વેલિડેશન, ફોર્મેટિંગ, ફોર્મેટ વેલિડેશન, આ બધી વસ્તુ કરવા માટે જાવા લેંગ્વેજ જે છે એમના અંદર તો છે જ આ બધી ફંક્શનાલિટી. તો આપણે શું કરશું? વી બોરો, આપણે એની પાસેથી ઉધાર લઈ લઈએ, આપણી રિક્વાયરમેન્ટ હોય એટલી વસ્તુ. ક્લિયર? તો એ માટે નેક્સ્ટ આપણે જોઈએ, a scripting language is a simple and lightweight programming language that does not contain any advanced programming functionalities of language like C and Java. હવે જો આ બી એક તમને ઘણીવાર પૂછાઈ ગયેલું છે, સી લેંગ્વેજ ઇઝ બ્લેન્ક પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો એના અંદર સિમ્પલ એન્ડ લાઇટ વેટ, સાદી અને હળવી એટલે કે બહુ લાઇટ વેટ, ઓછી સાઇઝ ઓક્યુપાઈડ થાય એને અપ્લાઇડ કરવા માટે, એને આપણે અપ્લાઇડ કરવા માટે વધારે મેમરી સ્પેસ અથવા તો હાયર રેમની રિક્વાયરમેન્ટ અરાઇઝ થતી નથી. સિમ્પલ હોય છે, એમાં જેટલી ફંક્શનાલિટી આપણે જોતી હોય એટલી આપણે સ્ક્રિપ્ટિંગ કરી અને પરફોર્મ કરી દેવાની હોય છે. હા, એના અંદર તમને લાઇટ વેટ છે એટલે નોર્મલ ફંક્શનાલિટીઝ પ્રોવાઈડ થતી હોય. કમ્પ્લીટ જાવાના અંદર જે વસ્તુ પ્રોવાઈડ થાય એ કમ્પ્લીટ ડિટેલિંગ તમને મળતી નથી. સી લેંગ્વેજ કે જાવામાં જે બધા ફંક્શનાલિટી અથવા તો બધા
બધી પ્રોસિજર મળતી હોય એ બધું ન મળે, પણ એમાંથી સિલેક્ટિવ એટલે કે જે આપણે ફ્રીક્વન્ટલી યુઝ થતી હોય અને જે આપણે વિધાઉટ જાવા આપણે અપ્લાઈડ કરી શકતા હોઈએ એવી બધી ફંક્શનાલિટી મળે. માનો કે તમારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવું છે a+b, તો એની માટે મને આટલી જ ફંક્શનાલિટી મળે. હા, પછી આખું જાવાનું મેથેમેટિકલ લાઇબ્રેરીઝ ને એની અંદરની જેટલી ફંક્શનાલિટી છે એ બધી મને ન મળે. એનાથી અંદર જે લાઇટ વેટ ઓછામાં ઓછી સુવિધા આપણને મળે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા છે JavaScript is used in web page to improve the design and validate the form. અહીંયા તમને એવું બી કીધેલું છે કે વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે ડેટા વેલિડેશન એટલે ડેટાની ચકાસણી આપણે વાત થઈ ને કે એન્ટર યોર નેમ લખ્યું હોય તો એમના અંદર ન્યુમેરિકલ એટલે કે નંબર નો આવે, 1, 2, 3 નામ ન હોય કોઈના. અત્યાર સુધી તો નથી. હવેની આ જે લોકડાઉન પછીની પરિસ્થિતિમાં કોઈ નામ રાખે તો આપણે કઈ ના ન પાડી શકીએ એમને. નેક્સ્ટ જોઈએ હાલ મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ વેબ બ્રાઉઝર જાવા સ્ક્રિપ્ટિંગને સમર્થન આપે છે. એટલે જાવા સ્ક્રિપ્ટિંગ જે છે એ લાઇટ વેટ છે અને બધી રીતે એક્સેપ્ટેબલ છે. એટલે અત્યારના મોસ્ટલી બધા બ્રાઉઝર વેબ બ્રાઉઝર જે છે એ જાવા સ્ક્રિપ્ટિંગને સપોર્ટેડ છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવા ક્વેશ્ચન અથવા તો એવા પ્રોબ્લેમ અરાઇઝ થશે કે અમુક વેબ બ્રાઉઝરની અંદર અથવા તો તમે આપણે જે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો યુઝ કરતા હોઈએ તો એમના અંદર ઘણીવાર તમારી જાવા સ્ક્રિપ્ટિંગ છે એ પ્રોપર વર્ક ન કરે. તો આપણે કોઈ બી જાવા સ્ક્રિપ્ટિંગ ક્રિએટ કરીએ ને આવી એરર અથવા તો કોઈ ઓબ્જેક્શન આવે તો એને સોલ્વ કરતા પહેલા બીજા કોઈ વેબ બ્રાઉઝર એટલે કે આપણે જે મોઝિલા છે અથવા તો ક્રોમના અંદર એકવાર ઓપન કરી અને એને આપણે ચેક આઉટ કરી લેવાનું. વધારે જો કારણ કે બધી વખતે એવું પોસિબલ નથી કે બધા બ્રાઉઝરમાં બધી ફંક્શનાલિટી ટોટલી ફંક્શનાલિટી સપોર્ટેડ હોય. ઘણીવાર એવા નાની મોટી ક્વેરી અથવા તો આપણે જે સ્ક્રિપ્ટિંગ રાઇટ કરશું એમના અંદર કોઈ નોર્મલી મિસ્ટેક સપોઝ કે બ્લોક ક્લોઝ કરવાનો રહી ગયો હોય તો અમુક બ્રાઉઝરના અંદર એટલે કે આપણે જે છગડીયો કૌંસ બંધ કરીએ એ ઘણીવાર રહી ગયો હોય તો અમુક બ્રાઉઝર સપોર્ટ કરે છે કે એ ઓટોમેટિકલી ત્યાંથી એને ક્લોઝ કરી દેતા હોય છે અને ઘણા બ્રાઉઝર સપોર્ટ ન કરતા હોય તો એમના અંદર એની નેગેટિવ ઇફેક્ટ ડિસ્પ્લે થાય. તો એ હિસાબથી આપણે વેબ બ્રાઉઝરને તે ઘણીવાર ચેક કરવું કે ભાઈ એકમાં ન પ્રોપર વર્ક કરતું હોય તો આપણે બીજા બ્રાઉઝરના અંદર એ સેમ સ્ક્રિપ્ટિંગ ચેકિંગ કરી લેવી. એનું એક્ઝામ્પલ બી હું તમને આપણે જે સ્ક્રિપ્ટિંગ ડિફાઇન કરશું એમના અંદર હું એક્ઝામ્પલ આપણે જ્યારે લઈશું ત્યારે આવા પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન બી હું તમને એ વખતે પ્રેક્ટિકલ ટાઈમ સોલ્વ કરાવી દઈશ. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે using JavaScript, a web page no longer remains static but can include coding that allow interactivity with the user, control the browser and dynamically create the HTML content. એટલે હવે જો જાવા સ્ક્રિપ્ટિંગ એડ કરશો તમે તો સિમ્પલ HTML ની જેવી પરિસ્થિતિ નહીં રહે. સિમ્પલ સ્ટેટિક વેબ પેજ નહીં રહે. હવે તમે by using the JavaScript you can add new control at runtime એટલે કે ડાયનેમિકલી કંટ્રોલ એડ કરી શકો. યુઝર ઇન્ટરેક્ટિવિટી વધશે. યુઝર ઇન્ટરેક્શન કરશે, એન્ટર યોર નેમ કરો તો એ ત્યાં એન્ટર નેમ કરે એનું વેલિડેશન બી થશે અને સાથે સાથે પ્રોપર મેસેજ બી આપણે આપી શકીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો છે કમ્પોઝરની મદદથી કઈ રીતે
બનાવી શકાય એ આપણે જોશું. તો જ્યારે ઉપયોગકર્તા ફોર્મમાં વિગત ઉમેરે ત્યારે કેટલાક મહત્વના ફિલ્ડને ખાલી છોડી દે અથવા તો ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપમાં ઉમેરે તેવું પણ બને. આવા કિસ્સામાં કેટલી યથાર્થતા પૂરી પાડવી જરૂરી બને છે. એટલે આમાં આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે જ્યારે કોઈ બી ફિલ્ડ એવું હોય તો એના અંદર જે ડેટા ઇનપુટ થાય છે એ ડેટાનું વેલિડેશન કરવું કમ્પલસરી થઈ જાય. સેકન્ડ થિંગ, જે ડેટા ઇનપુટ કરે છે એ પ્રોપર છે કે નહીં એ બી આપણે જાવા સ્ક્રિપ્ટિંગની મદદથી ચેક કરી શકીએ. ત્રીજી વસ્તુ કે એને અંદર કોઈ કેલ્ક્યુલેશન એટલે કે મેથેમેટિકલ ફંક્શનાલિટી હોય તો એ બી આપણે કરી શકીએ. સરવાળો બાદબાકી કરવી હોય, ગુણાકાર કરવો હોય, અથવા તો કોઈ તમારે સપોઝ બિલ તમારે બનાવવું છે તો બિલના અંદર જે ક્વોન્ટિટી પરચેસ કરી હોય એને મલ્ટીપ્લાય એટલે કે એને ગુણ્યા એનો ભાવ કરો. માનો કે 10 રૂપિયાની 3 વસ્તુ લીધી હોય તો એનું બિલ કઈ રીતે બને? 10 ગુણ્યા 3 એટલે કે એનું ટોટલ બિલ 30 રૂપિયા થાય. તો આ બધી ફંક્શનાલિટી HTML ની અંદર ન થઈ શકે. એની માટે તમારે મેથેમેટિકલ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરતી લેંગ્વેજનો સહારો લેવો જ પડે અને એ લેંગ્વેજ તમારા સિલેબસમાં છે એ મુજબ આપણે જાવા સ્ક્રિપ્ટિંગની અંદર આ બધી વસ્તુ થઈ શકશે. નેક્સ્ટ છે, ઘણી એવી વિગતો છે કે જે આપણે મોસ્ટલી ચેકિંગ કરવાની થશે જાવા સ્ક્રિપ્ટિંગની અંદર. તો ક્લાયન્ટ સાઈડથી જે કાંઈ બી આપણે એપ્લિકેશન સબમિટ થતી હોય અથવા તો જે કાંઈ બી ફોર્મના અંદર ફિલ્ડ અને એ બધી ડિટેલિંગ એન્ટર થતી હોય એમાં આપણે જનરલી કઈ વસ્તુ આપણે ચેક કરવાની થાય? તો એમાં પહેલી છે, હેઝ ધ યુઝર લેફ્ટ એની રિક્વાયર્ડ ફિલ્ડ એમ્પ્ટી? કોઈ પણ ઉપયોગકર્તા છે એ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી તો નથી છોડી દીધું ને? માનો કે તમારી રિક્વાયરમેન્ટ એવી છે કે તમે કોઈ ક્લાયન્ટની ડેટા એન્ટ્રી લ્યો છો તો એની અંદર એમનું નામ, ક્લાયન્ટનું નામ અને એનો મોબાઈલ નંબર ફરજિયાત હોય. એ બે વસ્તુ હોવી જ જોઈએ. તો આપણે એવા વેલિડેશન મૂકવાના કે જેથી કરી અને ઉપયોગ કરતા એટલે કે જે ક્લાયન્ટ તમારું ફોર્મ ફિલ કરશે ઓનલાઈન એના અંદર એમનું નામ અને મોબાઈલ નંબર ખાલી ન રહે. તો આ વસ્તુ ચેકિંગ કરવા માટે તમારે જાવા સ્ક્રિપ્ટિંગ એટલે કે આનો ઉપયોગ કરવો પડશે. સેકન્ડ છે, હેઝ ધ યુઝર એન્ટર્ડ અ વેલિડ ઈમેલ એડ્રેસ? ઈમેલ એડ્રેસમાં તે આડું ગમે ABCD નાખી દીધું હોય તો એના જે પેરામીટર્સ હોય સિમ્બોલ આવ્યો જોવે, પછી ડોટ કરીને કોઈ નેમ આવવું જોઈએ. તો આ બધી વસ્તુ છે કે નહીં, એ પ્રોપર ઈમેલ આઈડી છે કે નહીં એ તમને ચેક કરવાનું. પછી ઘણી વાર તમારે એવું હોય કે બે ફિલ્ડ સરખા છે કે નહીં એ ચેક કરવાના હોય તો કે ચેક વેધર કન્ટેન્ટ ઓફ ટુ ફિલ્ડ્સ આર સેમ ઓર નોટ. હેઝ ધ યુઝર એન્ટર વેલિડ ડેટ? આપણે જ્યારે તારીખ હોય તો એના બર્થ ડેટની જે ડેટ હોય, માનો કે ઘણી વેબસાઇટ છે, ઘણા એવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે કે જે તમને એવી રિક્વાયરમેન્ટ હોય કે યુઝર મસ્ટ બી એડલ્ટ એટલે કે આપણે 18 વર્ષ કરતા ઉપરના હોય અથવા તો તમારી જે એજની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જોઈએ તો કરંટ ડેટ કરતા યુઝરની બર્થ ડેટ છે એ આટલા વર્ષ નાની હોવી જોઈએ. તો આવી બધી રિક્વાયરમેન્ટ છે એ બી એન્ટર થાય, પ્લસ તમે જે એન્ટર ડેટ કરો છો એ ડેટ સાચી છે કે નહીં. કારણ કે 45/4 તો એક મંથની અંદર મેક્સિમમ 31 ડેઝ હોય, 31 દિવસથી વધારે ન હોય. ત્યાં તમે 45 એન્ટર કરો તો 45 તારીખ આવે જ નહીં. તો આ બધી માહિતીને ચેકિંગ કરવા માટે આપણે શું કરવું પડે કે જાવા સ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરવો પડે. અને લાસ્ટમાં ઉપયોગ કરતા આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે. દાખલા તરીકે ક્વોન્ટિટી એટલે કે આપણે જે પ્રોડક્ટ પરચેસ કરતા હોય, ખરીદી કરતા હોય તો એની ક્વોન્ટિટી કેટલો જથ્થો લીધો એની અંદર એ જથ્થો ન આવે, એની અંદર 1, 2, 3 એવા આંકડા જ આવે. અને શબ્દો એન્ટર યોર નેમ હોય તો એની અંદર શબ્દો જ આવે, એના અંદર ડિજિટ અથવા તો નંબર આવે નહીં. આવી ઘણી બધી કન્ડિશન્સ
છે કે જેના અંદર તમારે જાવા સ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જાય. તો હવે આપણી પાસે ક્વેશ્ચન એ છે, હાઉ ટુ અપ્લાઇડ જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટ અપ્લાઇડ કેમ કરવી, અને એની પહેલા અપ્લાઇડ કરતા પહેલા તો એ કન્ટેન્ટ કરવું પડશે, હાઉ ટુ ક્રિએટ અ જાવા સ્ક્રિપ્ટ. તો ફ્રેન્ડ, નેક્સ્ટ આપણે જોઈએ તો એમના અંદર હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું છું સિમ્પલ, કે જેના અંદર આપણે એક જાવા સ્ક્રિપ્ટ ક્રિએટ કરશું. જાવા સ્ક્રિપ્ટ ક્રિએટ કરતા પહેલા તમને હું જાવા સ્ક્રિપ્ટિંગની અમુક માહિતી પ્રોવાઈડ કરી દઉં. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે, જાવા સ્ક્રિપ્ટિંગ ઇઝ અ કેસ સેન્સિટિવ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. જો અત્યારે આપણે HTML ના અંદર એવું થતું કે સપોઝ અહીંયા મેં આ રીતે લખ્યું HTML, અને અહીંયા હું એવું લખી દઉં સ્મોલમાં HTML, તો આ બંને વચ્ચે કોઈ પણ જાતનો તફાવત રહેતો નથી. ઇટ મીન્સ કેસ સેન્સિટિવ HTML નથી, પણ જ્યારે તમે સ્ક્રિપ્ટિંગ અપ્લાઇડ કરશો, એટલે કે જાવા સ્ક્રિપ્ટ લખશો, તો જાવા સ્ક્રિપ્ટના અંદર લખેલી બધી વસ્તુ અથવા તો બધો જ કોડિંગ, ટોટલી કોડિંગ આર કેસ સેન્સિટિવ. એટલે જ્યાં કેપિટલ હોય ત્યાં કેપિટલ જ કરવાનો, જ્યાં સ્મોલ હોય ત્યાં કમ્પલસરી સ્મોલ લેટર જ કરવો પડશે. આના હિસાબથી તમારે ઇન ધ બિગિનિંગ, શરૂઆતના સમયમાં ઘણી બધી એરર્સ નો સામનો કરવો પડશે. સિમ્પલ એક્ઝામ્પલ, આપણે એક HTML નું પેજ બનાવીએ, હેડ, ટાઇટલ, અને ટાઇટલ ની અંદર લખીએ ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ. અહીંયા આપણે ટાઇટલ કમ્પ્લીટ કરી દઈએ અને સાથે સાથે હેડ ટેગ બી કમ્પ્લીટ કરી દઈએ. નેક્સ્ટ છે બોડી ટેગ. આ જો સિમ્પલ HTML નું એન્વાયરમેન્ટ જ છે, એમાં કોઈ સ્લેશ બોડી, અને આને આપણે સેવ કરી દઈએ. સપોઝ ડેસ્કટોપ ઉપર હું js1.html આ રીતે આપણે લખી દઈએ, અને અહીંથી હું આને સેવ કરી દઉં. ક્લિયર? હવે સેકન્ડ થિંગ, કે when you use the Java scripting, તો જાવા સ્ક્રિપ્ટિંગ હંમેશા બે મેથડથી, ટુ વેઝથી અપ્લાઇડ થઈ શકે. એક, જાવા સ્ક્રિપ્ટ રાઇટ ઇન ધ હેડ સેક્શન ઓફ HTML. એટલે કે અહીંયા તમે જે HTML નું હેડ સેક્શન છે એમના અંદર જાવા સ્ક્રિપ્ટિંગ લખી શકો, આવડો આભાર. એટલે કે હેડ, ટાઇટલ અને હેડ. અને સેકન્ડ થિંગ જે છે એ છે ઇન ધ બોડી સેક્શન ઓફ HTML વેબ પેજ. બે રીતે તમે જાવા સ્ક્રિપ્ટિંગ અપ્લાઇડ કરી શકો. પહેલું, હેડ ટેગ નો ઉપયોગ કરી અને જાવા સ્ક્રિપ્ટિંગ બનાવો, એટલે કે હેડ ટેગ ની અંદર જાવા સ્ક્રિપ્ટ બનાવો. ઇટ ઇઝ નોન એઝ ધ હેડ સ્ક્રિપ્ટિંગ. બરોબર છે? એને હેડ સ્ક્રિપ્ટિંગ થી ડિફાઇન થશે. અને when you write JavaScript in the body part of HTML, it is known as the body script. એટલે HTML ના અંદર સ્ક્રિપ્ટિંગ કરવા માટેના બે રસ્તા, એક હેડ સ્ક્રિપ્ટ અને બીજું બોડી સ્ક્રિપ્ટ. હેડ સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરો તો એની અંદર તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે. એમાં મુખ્યત્વે પહેલી બાબત છે, you have to confirm the detailing of your web page. પહેલી વસ્તુ તો એ કે હેડ ટેગ નો ઉપયોગ કરી અને સ્ક્રિપ્ટિંગ કરતા હોય તો એમના અંદર પ્રી પ્લાન, એટલે કે બધી વસ્તુ પહેલેથી પ્રી ડિફાઇન કન્ફર્મ હોવી જોઈએ, કે મારે આટલી સ્ક્રિપ્ટિંગ કરવાની છે, આટલા ચેકિંગ કરવાના છે, આટલા વેલિડેશન કરવાના છે. આ બધું વેલ ઇન એડવાન્સ હોવું જોઈએ. એન્ડ વેન યુ રાઇટ ઇન બોડી ટેગ અથવા તો બોડી સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરો, એટ ધેટ ટાઈમ
તમારી જ્યારે રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય, જ્યારે તમને એવું લાગે કે મારે અહીંયા આ વસ્તુ ચેકિંગ કરવું છે, આ પર્ટિક્યુલર ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કર્યું અને અહીંયા જ મારે સ્ક્રિપ્ટિંગ કરવી છે અને ત્યાં જ ચેક કરવું છે, તો તમારે બોડી સ્ક્રિપ્ટની અંદર કરી શકો. બોથ બંને સ્ક્રિપ્ટિંગ સેમ ઇફેક્ટિવ છે. એમાં કોઈ એવું નથી, એમાં કોઈ એવી વસ્તુ નથી કે હેડ સ્ક્રિપ્ટિંગ કરો તો વધારે સારું અને બોડી સ્ક્રિપ્ટિંગ કરો તો ઓછું સારું, એવી કોઈ વસ્તુ નથી. બંને ઇફેક્ટિવ તો સેમ જ છે, પણ હા, પ્રોસેસિંગ સ્પીડમાં તફાવત આવી જશે, એટલે કે ડિફરન્શિએટ આવશે. કારણ કે HTML ની હેડ સ્ક્રિપ્ટિંગ કરશો તો ઇટ ઇઝ અ ફાસ્ટર ધેન બોડી સ્ક્રિપ્ટ. કારણ કે આની અંદર પહેલેથી જ બધી વસ્તુ પ્રી ડિફાઇન થઈ ગઈ હોય છે, કેટલી જ વસ્તુ કરવાની છે, એટલે એનું એક્ઝિક્યુશન એટલે કે હેડ સ્ક્રિપ્ટિંગનું એક્ઝિક્યુશન ફાસ્ટર થાય કમ્પેર ટુ બોડી સ્ક્રિપ્ટિંગ. અને એના અંદર પહેલેથી જ તે કમ્પાઇલ્ડ થઈ ગયું હોય, કેટલી જ વસ્તુ આપણે પરફોર્મ કરવાની છે. ક્લિયર? નેક્સ્ટ આપણે હેડ સ્ક્રિપ્ટ શરૂ કરીએ એના પહેલા સ્ક્રિપ્ટિંગ સ્ટાર્ટ કઈ રીતે થશે, તો કે સપોઝ મારે HTML નું વેબ પેજ ક્રિએટ કરવું છે, તો મારી બેઝિક રિક્વાયરમેન્ટ શું છે, તો કે HTML એન્ડ /HTML. ક્લિયર? તો અહીંયા મારી મેઇન રિક્વાયરમેન્ટ શું છે, તો કે અહીંયા સ્ક્રિપ્ટિંગ શરૂ કરવા માટે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવો પડે અને અહીંથી આપણે એને /સ્ક્રિપ્ટ થી ક્લોઝ કરવું પડે. આ આપણું હેડ સ્ક્રિપ્ટિંગ છે. જાવાસ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરવા માટે મારી રિક્વાયરમેન્ટ તો કે આઈ યુઝ સ્ક્રિપ્ટ ટેગ, અને બાય ડિફોલ્ટ સ્ક્રિપ્ટ લખશો તો તમારે ત્યાં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ લખવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, એ બાય ડિફોલ્ટ કન્સિડર કરી લે છે. હા, અધર લેંગ્વેજીસની સ્ક્રિપ્ટિંગ તમારે કરવી હોય તો ત્યાં તમારે મેન્શન કરવું પડે છે ઓલ્ડર વર્ઝનના બ્રાઉઝર માટે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ આને હું સેવ કરી દઉં છું Ctrl+S થી, અને હવે આપણે એનો વ્યૂ જોઈ લઈએ. ડબલ ક્લિક કરીએ આ રીતે. હવે જો બિગિનિંગ જ્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો યુઝ કરશો ત્યારે તમારે અહીંયા અલાઉ બ્લોક કન્ટેન્ટ આપવો પડશે, કારણ કે તમે જ્યારે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરો તો તમારે ActiveX કંટ્રોલને પરમિશન આપવી પડશે. એટલે અહીંયા તમારે આ વસ્તુ ભૂલાય નહીં, નહીતર તમારી જાવાસ્ક્રિપ્ટિંગ એક્ઝિક્યુટ થશે નહીં. બરોબર છે? અત્યારે આપણે કોઈ વસ્તુ લખી નથી, એટલે સિમ્પલ વેબ પેજ આવી ગયું છે. અહીંયા આપણું ટાઇટલ જે આપ્યું છે ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ એ આવી ગયું છે. નેક્સ્ટ હવે જો આપણે અગાઉ જે કાંઈ બી ફાઇલ ક્રિએટ કરેલી છે એ બધી ફાઇલમાં જે વસ્તુ આપણે બોડીના અંદર સપોઝ આવું લખશું તો આ જ વસ્તુ ડિસ્પ્લે થશે, અધર ડિસ્પ્લે થાય નહીં. હેડ ટેગ ની અંદર સપોઝ અહીંયા મેં કાંઈ બી લખ્યું હોય આ રીતે, તો આ રીતે આપણે લખી અને સેવ કરી દઈએ. અગેન અહીંથી રન કરીને જોઈએ તો આપણે જે મેસેજ આપેલો છે એ મેસેજ અહીંયા પ્રિન્ટ થઈ ગયો. નેક્સ્ટ સ્ક્રિપ્ટિંગ સ્ટાર્ટ કરવા માટે અગાઉ આપણે વાત થઈ એ પ્રમાણે અહીંયા મારે લખવાનું સ્ક્રિપ્ટ. હેડ સ્ક્રિપ્ટિંગ છે એટલે /હેડ ની ઉપર આપણે લખી દઈએ /સ્ક્રિપ્ટ. આ આપણી જાવાસ્ક્રિપ્ટ ક્રિએટ થઈ ગઈ. હવે આની અંદર અપ્લાઈડ કરવા માટે સપોઝ અહીંયા મારે કોઈ બી કોડ લખવાનો થાય તો આપણે એક સિમ્પલ પ્રિન્ટિંગ કરવા માટે હું અહીંયા લખી દઉં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. બરોબર છે? રાઇટ લખી અને અહીંયા આ રીતે કાઉન્સ કરવાનો છે. પછી ડબલ કોટેશન કરી અને જે લખવું હોય એ આપણે લખી દઈએ, કોઈ ભી મેસેજ. ડબલ કોટેશન કમ્પ્લીટ, આ કમ્પ્લીટ, અને અહીંયા સેમિકોલન કરવા કમ્પલસરી થઈ જશે. ક્લિયર આ વસ્તુ? હવે જુઓ
અહીંથી આપણે અલાઉ બ્લોક આપી દઈએ પછી જ આ વસ્તુ આવશે. ક્લિયર? આ રીતે તમારે હેડ સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરી શકો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો હવે કમ્પોઝરનો ઉપયોગ કરી અને આપણે જાવા સ્ક્રિપ્ટિંગ ક્રિએટ કરવાની છે. તો ફર્સ્ટ કમ્પોઝર સ્ટાર્ટ કરી દઈએ અને હવે આપણે એવું બનાવશું કે એક ફોર્મ ક્રિએટ કરીએ. ક્રિએટ અ સિમ્પલ ફોર્મ એન્ડ ચેક the text box is empty or not. પહેલી વહેલી સ્ક્રિપ્ટ આપણે કમ્પોઝરનો ઉપયોગ કરીને એવી બનાવીએ કે આપણે ત્યાં લખીએ એન્ટર યોર નેમ અને એ પર્ટિક્યુલર ટેક્સ્ટ બોક્સના અંદર ડિટેલિંગ આપેલી છે કે નહીં, ટેક્સ્ટ ન્યુમેરિકલ, એ પછી આપણે ચેક કરશું. અત્યારે બેઝિક ફર્સ્ટ સ્ક્રિપ્ટ આપણે એ રીતે ડિફાઇન કરી દઈએ. તો ડિફાઇન કરતા પહેલા ફર્સ્ટ એક આપણે ડોક્યુમેન્ટને ફર્સ્ટ સેવ કરીએ. એનું ટાઇટલ આપી દઈએ સપોઝ કમ્પોઝર સ્ક્રિપ્ટ. આવું આપણે એક ડોક્યુમેન્ટનું ટાઇટલ આપી દઈએ અને ડેસ્કટોપ ઉપર એને હું સપોઝ JS2 થી સેવ કરી દઉં. ક્લિયર? હવે હું એક ફોર્મ ક્રિએટ કરું. ડિફાઇન ફોર્મ આવી ગયું. અહીંયા હું ફોર્મનું નેમ આપી દઉં FRM_JS. એક્શન URL ના અંદર સપોઝ હું આપી દઉં JS1.html. એટલે જો એક્શન URL ના અંદર આપણે શું આપ્યું છે બીજું, આપણી ફાઇલનું નામ શું છે JS2, પણ આપણી પાસે ડેસ્કટોપ ઉપર અગાઉ આપણે જે બનાવેલી છે એ ફાઇલ છે JS1 અને મેથડના અંદર આપી દઈએ પોસ્ટ. થઈ ગયું એટલે સુધીનું. આ એક આપણે ફોર્મ ક્રિએટ કરી દીધું એટલું. નેક્સ્ટ અહીંયા હું હવે એક એવો મેસેજ આપું એન્ટર યોર નેમ. આ નેમ આપી અને અહીંયા હું એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ એડ કરી દઉં. ટેક્સ્ટ બોક્સ એનું નામ આપી દઉં TXT_NM. જો આ ખાસ યાદ રાખજો કારણ કે આપણે હવે ઇન ફ્યુચર રેફરન્સ બધો આ નેમનો જ આપવાનો થશે. ઓકે, આવી ગયું. નેક્સ્ટ અહીંયા હું એક સબમિટ બટન ક્રિએટ કરી દઉં. ટેક્સ્ટ અને સબમિટ બટન. અહીંયા હું બટનનું નેમ આપી દઉં BTN SBMT એટલે કે સબમિટ અને ફિલ્ડ વેલ્યુ હું આપી દઉં ચેક. ક્લિયર? એટલે સુધી આપણે આ સિમ્પલ ડિઝાઇનિંગ ક્રિએટ કરી દીધી ફોર્મ માટેની. આપણા રેફરન્સ માટે હજી અગેન રિપીટ એકવાર કરી દઈએ. અહીંથી બેકગ્રાઉન્ડ કલર આપણે ચેન્જ કરી દઈએ. તો સપોઝ કોઈ બી એક કલર હું લઈ લઉં. આ રીતે થઈ ગયો આખો કલર અને આને આપણે સેવ કરી દઈએ અત્યારે. નેક્સ્ટ એટલે સુધી ક્રિએટ થઈ જાય પછી આપણે સ્ક્રિપ્ટિંગ કરવા માટે શું કરવાનું છે કે આ જે પર્ટિક્યુલર બટન ક્રિએટ કર્યું સબમિટ બટન, એના ઉપર ડબલ ક્લિક કરવાની. ઓકે, નેક્સ્ટ આ સ્ટેપ ખાસ યાદ રાખજો કારણ કે જ્યારે તમારે જાવા સ્ક્રિપ્ટિંગ કમ્પોઝરની મદદથી ક્રિએટ કરવાની થશે એટ ધેટ ટાઈમ એટલા સ્ટેપ કમ્પલસરી ફોલો કરવાના થાય. તો અહીંયા આપણે એડવાન્સ એડિટ ઉપર ક્લિક કરવાનું અને એમાં થર્ડ ટેબ જે છે જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ, ત્યાં ક્લિક કરવાનું. બરોબર છે? હવે જુઓ આ બધી ઇવેન્ટ છે, આ બધા કઈ રીતે લખવું એ આપણે ઇન ડિટેલ પછી આ ચેપ્ટરના અંદર લેટર આપણે થોડાક એક્ઝામ્પલ કરતા જશું. એમ ઇવેન્ટ ને આ બધી વસ્તુ આપણે સ્ટડી કરશું. અત્યારે જસ્ટ તમને ખાલી એટલો ખ્યાલ આવે કે આવી રીતે જાવા સ્ક્રિપ્ટિંગ બને એ ઉદ્દેશ્યથી આપણે ક્રિએટ કરશું. બરોબર છે? તો અહીંયા આ જે એના એટ્રીબ્યુટ છે એ ફોકસના બદલે આપણે અત્યારે કરીએ છીએ ઓન ક્લિક. જો આ બધી વસ્તુ અત્યારે હું તમને
ફરીથી રિપીટ કરી દઉં છું કે જે કાંઈ બી આ પહેલું એક્ઝામ્પલ છે એ જસ્ટ આપણે જાવા સ્ક્રિપ્ટિંગની ઇફેક્ટ કેવી આવે છે એ માટે કરીએ છીએ. એના જેટલા જે કાંઈ બી આ બધા જ ઓપ્શન્સ છે એ બધા ઓપ્શન આપણે જો આ બધા છે ઓન ફોકસ, બ્લર, ઓન સિલેક્ટ, ચેન્જ, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે. તો અહીંયા આપણે એટ્રીબ્યુટના અંદર ઓન ક્લિક કરી દેવાનું અને ફિલ્ડના અંદર આપણે કોઈ બી એક ફંક્શનનું નામ લખીએ કે જે આપણે ક્રિએટ કરશું. તો અહીંયા સપોઝ હું CHK લખી દઉં અને CHK લખી અને આ રીતે બ્રેકેટ કરું છું. બરોબર છે, ઝીરો નથી, આ કાઉન્સ કરેલા છે. અહીંથી આપણે હવે આપી દઈએ ઓકે અને અહીંથી આપી દઈશું ઓકે. ક્લિયર? એટલે સુધીનું આ આપણે સ્ક્રિપ્ટ કરવા માટેનું બેઝ ક્રિએટ કરી દીધું. હવે નેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટિંગ ક્રિએટ કરવાની છે. તો એ ક્રિએટ કરવા માટે આપણે હેડ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ તો અહીંયા સ્લેશ હેડ છે એક્ઝેક્ટ એની ઉપર આપણે સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરવા માટે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરીએ. ઇટ મીન્સ અહીંયા હું લખી દઉં છું સ્ક્રિપ્ટ અને અહીંયા લખી દઉં છું સ્લેશ સ્ક્રિપ્ટ. નેક્સ્ટ હવે જુઓ મિત્રો, અહીંયા જે આપણે આખી મિકેનિઝમ જે આપણે ફોલો કરશું ઇન્ટરનલ સ્ટ્રક્ચર એને આપણે DOM અથવા તો DOM ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અધરવાઇઝ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ થી આપણે આખું ડિફાઇન કરવાનું હોય. એ બધી ડિટેલ આપણે લેટર આ ચેપ્ટરના અંદર પછી આપણે શીખવાની છે. અત્યારે જસ્ટ ખાલી એક નાનો એવો ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈએ. તો અહીંયા સ્ક્રિપ્ટના અંદર મારે હવે અહીંયા ફંક્શન બનાવવાનું. તો અહીંયા લખવાનું ફંક્શન, પછી ખાસ જે આપણે સ્ક્રિપ્ટિંગ માટે આપેલું છે એટલે કે આ અહીંયા ચેક, એડવાન્સ એડિટ, જાવા સ્ક્રિપ્ટ અને અહીંયા જે વેલ્યુના અંદર જે નામ આપણે આપેલું હોય એ જ નામ અને બ્રેકેટ કમ્પલસરી એ જ વસ્તુ અહીંયા તમારે આપવાની થશે. તો ફંક્શન અહીંયા આપણે લખી દઈએ CHK અને બ્રેકેટ. પછી તમારે અહીંયા છગડીયો કાઉન્સ કરવાનો છે અને એ છગડીયો કાઉન્સ અહીંયા કમ્પ્લીટ કરીએ એટલે હવે આ ફંક્શનની અંદર જે કાંઈ લખશું એ બધું આપણે અહીંયા લખવાનું થશે. એટલે આ ફંક્શન બનાવ્યું. હવે એના અંદર કન્ડિશન ચેક કરીએ ઇફ. પછી અહીંયા જુઓ તમારે આખું ડોક્યુમેન્ટ મોડેલ આપણે લેટર સ્ટડી કરશું ત્યારે ખબર પડશે કે આ આપણે શું કામ લખીએ છીએ. ડોક્યુમેન્ટ ડોટ તમારા ફોર્મનું નહીં. એટલે આપણે કયું ફોર્મ ક્રિએટ કર્યું છે રિસન્ટલી? તો કે FRMJS. બરોબર છે. એટલે આપણે અહીંયા લખવાનું ડોક્યુમેન્ટ ડોટ સોર્સ વ્યૂમાં આવી ડોક્યુમેન્ટ ડોટ FRM_JS પછી ડોટ કરી અને કયા ફિલ્ડને ચેક કરવાનું છે? તો કે ટેક્સ્ટ બોક્સ ને. તો એનું નામ શું છે? તો કે TXTNM. બરોબર છે. તો અહીંયા આપણે હવે લખીએ ડોટ કરી અને TXT_NM ડોટ કરી અને એની વેલ્યુ આપણે ચેક કરવાની છે. વેલ્યુ જાવાના અંદર ડબલ ઇક્વલ ટુ થી ચેકિંગ થશે. એટલે કે આપણે જો બંને ફિલ્ડ ચેક કરવા હોય તો ડબલ ઇક્વલ ટુ અને અસાઇનમેન્ટ કરવું હોય તો આપણે સિંગલ ઇક્વલ ટુ લખવાનું. ઇક્વલ ઇક્વલ આ રીતે હું બ્લેન્ક આપી દઉં છું. બરોબર. જો આ પોઝિશન હોય તો મારે શું કરવાનું છે? તો કે આપણે જસ્ટ એક મેસેજ આપીએ એટલે કે એલર્ટ થી મેસેજ આવી જશે અને ડબલ કોટ્સ ના અંદર હું લખી લઉં પ્લીઝ એન્ટર ડેટા ઇન ટેક્સ્ટ બોક્સ. બરોબર છે. અને અહીંથી આપણે આ રીતે કરી દઈએ. ડોક્યુમેન્ટ આખું સેવ કરી દઈએ અને ફરીથી આપણે હવે અહીંયા JS2 બરોબર છે આવી ગયું. અહીંથી મારે અલાઉડ બ્લોક કન્ટેન્ટ આપવાનો અને અહીંયા જો હવે હું ટેક્સ્ટ બોક્સના અંદર કોઈ ડેટા આપતો નથી અને ડાયરેક્ટલી ચેક ઉપર ક્લિક કરું છું તો હું આવી ગયું પ્લીઝ એન્ટર ડેટા ઇન ટેક્સ્ટ બોક્સ. ક્લિયર? અને સપોઝ હવે જો હું અહીંથી ડેટા એન્ટર કરી દઈશ સપોઝ અને પછી ચેક કરું તો આપણે જે એક્શન URL પરફોર્મ કરેલું અહીંયા આ ફોર્મનું
એનું એક્શન યુઆરએલ ના અંદર જુઓ js1.html એટલે કે આપણી પાસે જે ડેસ્કટોપ ઉપર અત્યારે ક્રિએટેડ ફાઇલ છે આવડિયા js1 એ આવી દેખાય છે એને આપણે ઓપન કરી દઈએ છીએ બરોબર છે તો અહીંયા હું ડેટા એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરું સેમ પેજ ઓપન થઈ ગયું તો આ રીતે બેઝિક જાવા સ્ક્રિપ્ટિંગ કઈ રીતે ક્રિએટ કરવી કઈ રીતે અપ્લાઈડ કરવી એ આપણે આજના લેક્ચરના અંદર શીખ્યા તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે જે કાંઈ બી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ છે અથવા તો જાવા સ્ક્રિપ્ટિંગની ઇવેન્ટ છે આ બધી જ વસ્તુ જે આપણે આજના લેક્ચરમાં અત્યારે જે આ પ્રેક્ટિકલી પરફોર્મ કર્યું જાવા સ્ક્રિપ્ટિંગ જ્યારે ડિફાઇન કરી અને આ વસ્તુ લખી કે ફંક્શન અહીંયા મારે શું કામ લખવાનું આ CHK શું કામ લખવાનું કન્ડિશન એટલે કે આ ઇફ ની રિક્વાયરમેન્ટ શું છે અથવા તો ઇફ કઈ રીતે થાય એની સિન્ટેક્સ પછી આ આટલી જે લાઈન લખી છે આપણે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ નેમ ડોટ કંટ્રોલ નેમ ડોટ પ્રોપર્ટી જે લખી છે આ શું કામ આવું લખીએ અથવા તો વાય વી રિક્વાયર્ડ ટુ રાઇટ ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર એ બધી ડિટેલિંગ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્ટડી કરવાની છે આજના લેક્ચરના અંદર જસ્ટ આખે આખું જાવા સ્ક્રિપ્ટિંગ ની બેઝિક એટલે કે એની જે બેઝ છે કઈ રીતે જાવા સ્ક્રિપ્ટિંગની રિક્વાયરમેન્ટ અરાઇઝ થઈ કઈ કંપની એટલે કે નેટસ્કેપે જાવા સ્ક્રિપ્ટિંગ લોન્ચ કરી લાઇટ વેઇટ એપ્લિકેશન છે લાઇટ વેઇટ સોર્સ થાય એનો ક્રિએટ ઇઝી છે પોર્ટેબલ છે બીજું કે ઇટ ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ આ બધી જ ડિટેલિંગ બેઝિક કન્સેપ્ટ ઓફ જાવા સ્ક્રિપ્ટિંગ આપણે કમ્પ્લીટ કર્યું અને હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું નેક્સ્ટ લેક્ચરના અંદર બધી જ વસ્તુ એટલે કે આ આપણે અત્યારે જે ડિસ્કસ કર્યું આ બધી વસ્તુ ઇન ડિટેલ તમારા સિલેબસમાં જે છે એ આપણે ફરીથી સ્ટેપ બાય સ્ટેપ બધી ડિટેલિંગ ડિસ્કસ કરશું થેન્ક યુ